करो आरती हरि गुरु संतों की सेवा हरि गुरु संतों की सेवा प्रेम धरीने मारे मंदिर पधारो प्रेम धरीने मारे मंदिर पधारो सुंदर सुखराले सुंदर सुखराले आनंद मंगल करो आरती आनंद मंगल करो आरती हरि गुरु संतों की सेवा हरि गुरु संतों की सेवा जीने आंगन तुलसी नो क्यारो जीने आंगन तुलसी नो क्यारो साली घर मानी सेवा साली घर मानी सेवा आनंद मंगल करो आरती आनंद मंगल करो आरती हरि गुरु संतों की सेवा हरि गुरु संतों की सेवा गुरु जी ने शरणे 68 तीरथ गुरु जी ने शरणे 68 तीरथ गंगा यमुना रेवा गंगा यमुना रेवा आनंद मंगल करो आरती आनंद मंगल करो आरती हरि गुरु संतों की सेवा हरि गुरु संतों की सेवा संत मिले तो महासुख पावे संत मिले तो महासुख पावे गुरु जी मिले तो मीठा मेवा गुरु जी मिले तो मीठा मेवा आनंद मंगल करो आरती आनंद मंगल करो आरती हरि गुरु संतों की सेवा हरि गुरु संतों की सेवा हरे हवाले हरे साधे हरे हवाले हरे साधे गुरु शरण हरि सेवा गुरु शरण हरि सेवा आनंद मंगल करो आरती आनंद मंगल करो आरती हरि गुरु संतों की सेवा हरि गुरु संतों की सेवा संत सरे साई गंगाराम बापू संत सरे साई गंगाराम बापू सबना सतगुरुदेवा सबना सतगुरुदेवा आनंद मंगल करो आरती आनंद मंगल करो आरती हरि गुरु संतों की सेवा
की जय देवता धाम की પોતપોતાની જગ્યા પર બેસી જાઓ. ખેતરમાં ભાગ આલે છે, ઘરમાં ભાગ આલે છે છોકરી. કઈક છોકરી કન આપું શું આપી છોકરી કે છોકરી આજે દુઃખી કેમ સંતો ભક્ત આપણું બધું ઘરમાંનું વેચી ખાઈ જાય. વેચી ખાઈ ગયા, દાણા વેચી ખાઈ રહ્યા, જમીન પણ વેચી ખાઈ રહ્યા, જે કઈ છે બધું વેચી ખાઈ રહ્યા. પણ આજે પોતાનું ખૂન છે એને આપણે કેવી રીતે વેચીએ? કઈક ભૂખે મરી રહ્યા છે. બધા ધ્યાન રાખજો, ભૂલો મતી આ વાતને હો. આજે કાગળ છે, પૈસો કાગળ જ કહેવાય ને. આ પેલું આપણું પેટ માનું સોરું આ 3 વેચીએ કઈ પેલા કાગળ ઘણો મોં ખાઈ લે. સંતો ભક્તો આ બધા વિચાર કરો. કાગળ વાળી લાગ્યું ને પેલું અખામણું લાગ્યું, પોતાનું ખૂન કેટલા આંધા કહેવાય. સંતો ભક્તો બધા વિચાર કરજો. મરી મરીને 3 ગુંજી ઘાલે, ખિસ્સા ઘાલે, પેટી ઘાલે, નહીં ઘાલે. અરે હું મારી છોરાને આતર લેવાનો છે 5 લાખ 7 લાખ. ઓહો, ત્યાં એવડો રૂપિયા કાં તો લાવે બેચારી. આપણ છોરી શું કર્યું? છોકરી મા બાપની સેવા કરી, પૂજા કરી, બટા પાણી બી આલ્યું, ખાવા બી આલ્યું. અને કદી માં કી બાપ મરી જાય કે છોકરો રોવે ને રોવે. છોકરી જ્યાં જગડ્યા ત્યાંથી રોતી રે કેવાય, ઓ બા મારો બા કા ના હે ગયો, મારી આઈ કા ના હે ગઈ. રડતી રડતી ફેંકતી ત્યાંથી આવે તેવી ઉપર પડી જાય, ઓ બા ઓ આઈ. અને મરદાની મેરે સ્વરાન ભાળ્યો, સરકતા બટેલો બાતા ભાળ્યો. સંતો ભક્તો આ એક શબ્દનો વિચાર કરો, આનો તોલ કરો કે આ કામ આપણે ગુરુ સરને આયા છે, આ કામ સંતો નહીં કરવું જોઈએ. લાલ પૈસે પણ એના નામનો લેવો નહીં. છોકરીનું દાન કરો, કેમ કે ભગવાને દાન કર્યું છે તો આપણે દાન કરો. ભગવાને આપણી પાસે પૈસા લીધા, છોકરાના પૈસા નહીં લીધા, કે છોકરીના બી પૈસા નહીં લીધા. છોકરી કદી વેસો એ સોરાન બી વેસો, ભૂખી મરો કદી. પેલા સોરાન કે ભાઈ મારે કઈ પૈસા નથી, મારે સોરો વેચવાનો છે. એમ કઈ સોરો બે પણ વેચ દો, પણ ના થોડો કે કેટલો ભૂલનો ભીલ. સંતો ભક્તો ભીલ અસલનો છે, પણ ભૂલના આપણું પોતે થયા જાણી જોઈ. એટલે ભગવાને ભીલ બનાવેલો, પણ ભીલનો ભૂલ બન્યા આપણું બનાવ્યો, અને આપણું પોતે ભૂલ ના બન્યા. આ કામ હરિજન બી નહીં કરે, સમાર બી નહીં કરે. આજ ઊંચી છે પણ નહીં કોઈ કરી શકે. થાય એટલું દાન કદાચ આપ દે બાળકને, છોકરીને. બીજું ઘર કરાવે તો જે કઈ કિના ઘરમાં હોય પણ થોડું વધુ દાન કરે. અને આજુબાજુના ભાઈઓ એ પણ થોડુંક દાન કરવા લાગે, પણ પૈસો નહીં લે. તો આજ આવી કુળ આપણે સમજવાની. આપણી મોટા મોટી કુળ ભીલ. પ્રથમ પાયો મનુષ્ય અવતાર ભગવાને બનાવ્યો ભીલ, ત્યારથી આપણી કુળ છે. તો આજ આપણું ભૂલેલા આંધા અને ઈંડારે આજ ભટકાઈ રહ્યા. કનો કે માં તળવી ની માને રે, કરો કે માં કે પસવાળા ની માને રે, કે પસવાળા સોરી કઈ કરવા આવેલા સોરી થાય તેમાં આવેલા ન્યાયન કે પસવાળા શું કરે કે કેમ હું કા નહીં માને, અને તળવી હું કા નહીં માને. કનો કે તળવી નહીં માને, કનો કે બળવો નહીં માને, કનો કે પસવાળા નહીં મારે. અરે મારા પસવાળા હું નથી લેવા કરતો, પણ મારા પસવાળા નથી માનતા રે. કેટલો મોટો પાપ છે. એ માટે સંતો ભક્તો આજે સભા ભરીશ, આજ ભગવાનને હાથ જોડીને જાઓ કે ભગવાન ભલી કરી. આજે મારો પાપ છે, હું આજ અર્પણ કરતું છે. બાળકને બેન સુખી રાખે. તો પછી બાપ ભાઈ આલો
સોરાન બી આલો તો સોરીન પણ જગાનો ભાગ આલવો જોઈએ. તેર ભલે તમે વેચો તો કોઈ વાંધો નહીં, પણ સોરીન ઘર જમીનનો પણ ભાગ આલવો જોઈએ. તો હિત નહીં આલે અને પૈસા આલે. કોઈ ડગરું હગરું થોડું છે કે બોકડું થોડું છે ગાંડું. કેટલું વાલું લાગે ગાંડું, આ પ્યારું લાગે. થોડોક દયા કરો. સંસાર ભલે કરે પણ આપણે સંત ગુરુ શરણે આવ્યા છે તો આ પાપને દૂર કરી દો બધા થાય. આજ તો કે ના ભાઈ મારા પાપ નથી કરવો, નથી કરવો, બસ કામ પતી ગયું. પેલો કોઈ નહીં માગે ભાઈ તું તારી સોરીનું તાર જેમ કરવો તેમ કરજે, પણ મારી સોરીને હું કઈ નથી કરવાનો અને કરવા બી નહીં. તો અને કઈક સોરી બચારી ના જાય ઉદાળ છે ને ક્યાં મારી સોરી કે ઉદાળ ના ગયા ને કે 8 લાખ 10 લાખ કે ઉદાળ ના કે આપણું કઈ ભૂંડું કર્યું. ગાંડું ખર્ચા માટે ઉગાડ્યા નહીં, ઉદાળ નાખી અસર કર્યું ને. ખર્ચા માંથી બસાયા, લડાઈ માંથી બસાયા, દારૂ પાણી માંથી બસાયા. તો ઉલટીને થોડુંક દાન કરવું જોઈએ બેટા, તે ભલું કર્યું હો એમ કરીને થોડુંક દાન કરવું જોઈએ. તો આવી રીતે આ સમજ ઉલટી કહેવાય. એ સંસારી પાપની હિસાબ આપણે સંતો ભક્તો આ વસ્તુ આપણા નહીં ભરાવા દેવાની. કનો કેતો પણ કરવાની જો કે ના ના બાપા ઈ તું જાણે, તારા ઘરની વાત તું જાણે, મારા ઘરની વાત હું જાણું, બસ કામ પતી ગયું. આગલો ગળે કર દો ને સવારનું દાન કર દો. બસ તમારે જે આવડે તે ખવાડ દો, પીવાડ દો. કોઈ ના નહીં કી 2 બાજુની પરજી આવે ભોજન કરાવ દો. કનો 3 ગાડા લાવે, કનો 20 ગાડા લાવે, એ બધું છોડ દો. 2 ગાડીઓ મંગાડ દો. બસ થોડોક ફળિયાના ભેળા થાય, બસ છોકરીને દાન કરી દો. બસ કામ પતી ગયું. કોઈ મોટી લડાઈ આમાં છે જ નથી ખર્ચો કરવાની. તો આપું ધારીને ખર્ચો કરીને ધારીને મરી અને ધારીને આપું પાપી બની રહ્યા. સંતો ભક્તો આને માટે આજે સભાની અંદર આના પાપને દૂર કરીને જાજો અને ધર્મ છે તમારી સાથી લઈને જાજો. સત્યગુરુ